નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત નવી વાત લઈને આપની સમક્ષ આવ્યો છું અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એ વાતનું નામ છે એક અદ્રશ્ય શક્તિ, એટલે કે સ્પેશિયલ માતા. હવે સ્પેશિયલ માતા એટલે શું? સ્પેશિયલ માતા એટલે કે સ્પેશિયલ ચાઇલ્ડ જે છે કે દિવ્યાંગ બાળક છે, એમાં ખાસ કરીને મનોદિવ્યાંગ બાળક હોય એમની માતા, એટલે કે સ્પેશિયલ બાળકની જે માતા છે એ સ્પેશિયલ માતા. શું કામ આજે આપણે સ્પેશિયલ માતાની વાત કરવા જઈ રહ્યા છીએ? એટલે મિત્રો, મે મહિનાનો બીજો રવિવાર એટલે કે મધર્સ ડે, વિશ્વના સંદર્ભે જોઈએ ને તો આખું વિશ્વ મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે એટલે કે માતાના સન્માનમાં આ દિવસની ઉજવણી કરે છે. હવે આપણે ભારતીય સંસ્કૃતિ મુજબ જોઈએ ને તો આપણે માતાના સન્માન માટે કોઈ એક દિવસ નથી હોતો. માતાના સન્માન માટે કોઈ એક દિવસ નથી હોતો. માતાએ પોતાની જિંદગી પોતાના બાળક માટે આખી જિંદગી કુરબાન કરી દેતી હોય છે માતા, એટલે એના સન્માન માટે 365 દિવસ હોવા જોઈએ. પરંતુ વિશ્વ લેવલે એક આ ખાસ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી. એમ કે એવું કહેવાય છે કે એના જાર્વિસ કરીને એક મહિલા હતી અને એને પોતાની માતા ઉપર ખૂબ પ્રેમ હતો, એટલે એના જાર્વિસે આ ખાસ દિવસની એક પસંદગી કરી અને પોતાની માતા માટે દિવસ ઉજવવાની શરૂઆત કરી અને એમાં ધીરે ધીરે સમુદાય જોડાતો ગયો અને વિશ્વ લેવલે એક આ મધર્સ ડે તરીકે ઉજવવાની શરૂઆત કરી દીધી મે મહિનાના બીજા રવિવારને. હવે એમ કહેવાય ને ગાડરિયો પ્રવાહ આપણી ભારતીય સંસ્કૃતિમાં છે ને, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ગુરુદેવો ભવ. ગુરુને, માતાને, પિતાને, આ બધાને દેવને જેટલો ઈશ્વર જેટલો એમ કે સન્માન આપ્યું છે. અને એમાંય માતા, પિતા અને ગુરુ એ ત્રણેયમાંય માતાને પ્રથમ સ્થાન આપ્યું છે. અને 365 આખી જિંદગી આ લોકોને ઈશ્વર તરીકે પૂજવાનું આપણી સંસ્કૃતિમાં છે. પણ અત્યારે ગાડરિયો પ્રવાહ છે એટલે આ એક દિવસને પકડી લીધો છે. અને આના સંદર્ભમાં આપણે સ્પેશિયલ માતા એટલે કે દિવ્યાંગ બાળક જે સ્પેશિયલ ચાઇલ્ડ છે એની માતા, આના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, માતા જ્યારે બાળક એના ઉદરની અંદર હોય, બાળક પોતે માતાના ગર્ભમાં હોય, ત્યારે માતા, દરેક માતા એટલા અવનવા સપનાઓ જોતી હોય છે ને કે મારું બાળક આમ કરશે, મારું બાળક જન્મ થશે એટલે આમ દોડશે, આમ બોલશે, આવી રીતે હસશે, હું એને આમ રમાડીશ, એના આવા કપડાં લઈશ. એટલી બધી કલ્પનાઓથી આમ વિચરતી હોય છે માતા કે એક પુરુષ તરીકે આપણે એ વાત પણ કરી ના શકીએ, એ અનુભવી ના શકીએ. આટલી બધી એ બાળક જ્યારે પોતાના ઉદરમાં હોય ને ત્યારે એટલી આનંદિત હોય છે અને એવી એટલી બધી એ વિચાર કરતી હોય છે. પરંતુ જ્યારે બાળકનો જન્મ થાય અને પછી એના ઉછેરમાં, લાલન પાલનમાં એ એક સ્ત્રી ખોવાઈ જાય અને સ્ત્રીમાંથી એ માતા બની જાય અને પોતાનું સર્વસ્વ જાણે કે આ પૃથ્વી પર પોતાનો જન્મ આ બાળક માટે જ થયો છે, એવી રીતે એનું ઉછેરને લાલન પાલન કરવા માંડે છે. હવે પોતે આ બાળકને છે ને દુનિયાનું સર્વશ્રેષ્ઠ નાગરિક બનાવવા માગતી હોય છે. શારીરિક, માનસિક, બધી રીતે, સંસ્કારની દ્રષ્ટિએ, બૌદ્ધિક. પછી આ સમયમાં એ માતાને જ્યારે એવો ખ્યાલ આવે કે મારું બાળક છે એ બીજા બાળક કરતાં કંઈક અલગ છે. કંઈક અલગ છે એટલે કે શારીરિક રીતે કે માનસિક રીતે, કોઈ પણ રીતે મારું બાળક બીજા બાળક કરતાં કંઈક અલગ છે, મારા બાળકમાં કંઈક ખૂટે છે. અને ત્યારે એ માતા ઉપર જે વેદના, એની જે મનોવ્યથા, એમ કહેવાય છે ને કે માણસ એમ કહે ને કે દુઃખના પહાડ તૂટી પડે, પણ દુઃખનો પહાડ તૂટે ને એને સહન કરવાની શક્તિ એ માતાનામાં હોય. પણ જ્યારે એને ખબર પડે ને કે મારા બાળકમાં કંઈક ક્ષતિ છે, મારું બાળક સામાન્ય બાળક બીજા નોર્મલ બાળક જેવું નથી, ત્યારે એ માતાને છે ને એ દુઃખના પહાડ કરતાંય પણ વિશેષ એમ કે એના પગ નીચે જમીન નથી રહેતી. એક સમયે એ પોતે આમ શૂન્ય થઈ જાય છે, એનો વિચાર શક્તિ બંધ થઈ જાય છે. અને પછી એમાં શું ઉમેરાય છે ખ્યાલ છે? પછી એમાં ઉમેરાય છે સમાજ અને કુટુંબ. મોટા ભાગે એવું બને છે કે એને સહકાર મળે છે કુટુંબમાંથી, સમાજમાંથી, પણ
ઘણી એવી માતાઓ છે કે જ્યારે એને ખ્યાલ આવે ને કે પોતાના બાળકમાં ડૉક્ટર જાણ કરે અથવા તો એના વર્તનથી ખ્યાલ આવે કે પોતાના બાળકમાં કંઈક ક્ષતિ છે, ત્યારે કુટુંબ પણ સાથ નથી આપતું અને સમાજ પણ સહકાર નથી આપતું. સહકાર તો નથી આપતું, પરંતુ જેમ ઘાવ લાગ્યો હોય ને દુખતા ઉપર દબાવે ને એવી રીતે એના ઉપર એવી દ્રષ્ટિથી જોવે છે અને એવી વાતો કરે છે કે જાણે કોઈ આગલા જન્મના પાપ છે, આવું છે, તેવું છે. એટલે એક તો એ માતાને પોતાના બાળક ઉપર એટલો બધો પેલું હતું, એના બદલે હવે પોતાનું બાળક છે એ કંઈક અલગ છે, એ દુઃખમાંથી બહાર નથી આવી, ત્યાં સમાજ અને કુટુંબ એને ટોર્ચર કરવાનું શરૂ કરી દે છે. અને આ બધા દુઃખની વચ્ચેથી પછી જ્યારે એ વિચારે છે કે હવે શું કરવું, અને એ વિચારે છે અને પછી છેવટે એ મનોમંથન કર્યા પછી જેવું જેનું આત્મબળ, કોઈ 2 મહિના, 4 મહિના, 6 મહિના, કોઈ વર્ષ દિવસ પછી મનોમંથન પછી એની અંદરથી એક એવું આત્મબળ જન્મ લે છે, એક એવું વિચાર શક્તિ એવી જન્મ લે છે કે હવે દુનિયાને જે કરવું એ કરે, હવે હું છું અને મારું બાળક છે. આ બાળકને હવે કેમ ઉછેરવું એ હું વિચારીશ, આ બાળકને કેમ મોટું કરવું એ હું વિચારીશ, આ બાળકને કેમ એનો વિકાસ કરવો એ હું વિચારીશ, આ બાળકને કેમ સારવાર કરવી હું વિચારીશ. હવે કુટુંબ ના આવે, સમાજ ના આવે, કંઈ નહીં. અને આ વિચાર અને આ આત્મબળ જ્યારે જન્મ લે ને એ એક સ્પેશિયલ માતા, ત્યારે એક સ્પેશિયલ માતાનો જન્મ થાય છે. અને એ સ્પેશિયલ માતાનો જન્મ થાય છે અને એની જે શું કહેવાય વર્ણન ના કરી શકીએ આપણે, છતાંય તમને સમજાવવાનો એક એવો પ્રયત્ન કરું કે વેકેશનના પીરિયડ દરમિયાન જે માતાઓ પોતાના ટેલેન્ટ બાળકને આમથી આમ ગાડીમાં અને વાહનમાં, 4-વ્હીલરમાં લઈને ફરતી હોય છે કે મારા બાળકને સ્વિમિંગ શીખવાડી દઉં, મારા બાળકને હું ચેસ શીખવાડી દઉં, મારા બાળકને ક્રિકેટ સ્પેશિયલ બનાવી દઉં, મારા બાળકને હું કોમ્પ્યુટર શીખવાડી દઉં, મારા બાળકને સંગીત શીખવાડી દઉં, એ આમથી આમ દોડતી હોય ને, એમ આ માતા છે ને પોતાના સ્પેશિયલ બાળકને ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં, સાયકોલોજીસ્ટને ત્યાં, ડૉક્ટરને ત્યાં, સિવિલમાં, મેડિકલ માટે, સમાજ સુરક્ષામાં લઈને અવનવી હોસ્પિટલોના દરવાજા ખખડાવતી હોય છે. સાંજ થાય ત્યાં થાકી જાય છે, રાત આખી પોતાના બાળકની સાર સંભાળ અને સવારે પાછી એ જ એનર્જી સાથે ઉઠે છે. અને ઘણી માતાઓ તો એવી હોય છે કે જ્યારે પરિવાર અને સમાજ સ્વીકારતી નથી ને ત્યારે પોતાના બાળકની સામે એક કિલ્લો બનીને ઊભી રહી જાય છે. એક કિલ્લો બનીને ઊભી રહી જાય છે કે કદાચ તમે ના સ્વીકારો તો કોઈ વાંધો નહીં, તમે મદદ ના કરો તો કોઈ વાંધો નહીં, પરંતુ હું જે કરું છું ને એમાં મને કોઈ આડખીલી કરતા નહીં, બાકી હું ભૂલી જઈશ કે તમે મારું કુટુંબ છો કે તમે મારો સમાજ છો. આ એક સ્પેશિયલ માતા. અને એક સ્પેશિયલ એજ્યુકેટર તરીકે, એટલે કે એક દિવ્યાંગ બાળકના શિક્ષક તરીકે મેં એવી માતાઓ જોઈ છે કે એને પોતાનો આવું સ્પેશિયલ બાળકનો જન્મ થાય છે, ખ્યાલ આવે છે કે મારું બાળક સ્પેશિયલ છે, એટલે એ બીજા બાળકને જન્મ પણ નથી આપતી કે કુદરતે મને જે આ બાળક આપ્યું છે એને હું પૂરી નિષ્ઠા આપીશ, પૂરેપૂરો માનો પ્રેમ. બીજું બાળક જન્મશે તો એનો માતૃપ્રેમમાં ભાગ પડશે, એટલે આ બાળકના પ્રેમમાં હું ભાગ નહીં પડવા દઉં, બીજું બાળક હું નહીં જન્મવા દઉં. આવી માતાઓ મેં જોઈ છે. એટલે શું કહેવાય કે ખરેખર આ માતાને સ્પેશિયલ માતા કરતાં એક સ્પેશિયલ યોદ્ધો કહી શકાય, એટલું મનો આત્મબળ. પછી એની અંદર છે ને આમ શું કહેવાય કે દુઃખ દર બધું મરી પરવાડ્યું હોય છે. એના માટે જિંદગી જે કાંઈ હોય ને એનું બાળક હોય છે. અને મિત્રો તમે વિચાર કરો, એક કમ્પેરિઝન કરો કે તમને કદાચ ડૉક્ટર એવું કહે કે તમારું બાળક 5 વર્ષ સુધી નાની મોટી બીમારી રહેશે, તમારે આને બહુ ખ્યાલ રાખવો પડશે, બહાર નહીં કઢાય, ઋતુની પરિવર્તન થાય ત્યારે બહુ કાળજી રાખવી પડશે, આ છે તે છે. તમને એક ટાઈમ લિમિટ હોય છે તમારી આગળ કે 5 વર્ષની સમય મર્યાદા છે. તમે તમારા બાળકને એજ્યુકેશન આપવાની શરૂઆત કરો ને એટલે તમને બાલ મંદિરમાં મૂકો, પ્રાથમિક શાળામાં, માધ્યમિકમાં, તમારી પાસે ટાઈમ લિમિટ હોય છે કે આને 15-20 વર્ષ ભણાવી લેશું ને એટલે એના પગભર થઈ જશે. તમારું બાળક નાના પગલાં માંડતું હોય ને ત્યારે તમને ખબર હોય છે કે આ હમણાં 6 મહિનામાં દોડવા માંડશે. તમારું બાળક બોલવાના શબ્દો કાલાવાલા બોલતું હોય ને ત્યારે તમને ખબર હોય છે કે હમણાં આ વર્ષ દિવસની અંદર શુદ્ધ ભાષા બોલવા માંડશે. તમારી પાસે ટાઈમ લિમિટ હોય છે, જ્યારે આ માતા પાસે કોઈ પણ બાબતની ટાઈમ લિમિટ નથી હોતી. એ ફિઝિયોથેરાપી કરાવવા જાય તો એને ખબર નથી હોતી કે જિંદગીમાં કેટલો ટાઈમ આને કામ કરાવવું છે. એ એના ખેંચની સારવાર લેતી હોય બાળકની ખેંચની, તો એને ખબર નથી હોતી કે આ સારવાર કેટલો ટાઈમ લેવી પડશે. એ રાત ઉજાગરા, તમારું બાળક નાનું છે, તમને ખબર છે 5 જ વર્ષ રાત ઉજાગરા કરવાના છે. આ બાળક 25, 30 કે 35 વર્ષનું થાય ત્યાં સુધી આ બાળકના આ માતાને રાત ઉજાગરા કરવા પડે છે.
તમે તમારા બાળકને છીપીપી ટ્રેન નથી એટલે તમને ખબર છે કે 10 વર્ષનું બાળક થશે એટલે જાતે ટ્રેન થઈ જશે, નાહી લે, ધોઈ લે, ટોયલેટ જઈ આવશે, સાફ કરી લે. તમારી પાસે 10 વર્ષની ટાઈમ લિમિટ છે, 10 વર્ષ બાળકનું ધ્યાન રાખવાનું છે. જ્યારે આ માતાને એ ખબર નથી કે પોતાના બાળકની છી પીપી સાફ કરવા માટે 20 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષ કેટલો ટાઈમ માટે કરવું પડશે. 30 વર્ષનું બાળક થાય તો એ નવરાવવું, ધોવરાવવું, કપડાં પહેરાવવા પડશે, જમાડવું પડશે. અને છતાંય આ માતા ક્યારેય પણ ડૈગી નથી. એટલે સ્પેશિયલ માતા અને સ્પેશિયલ વોરિયર કહેવાય છે આને. અને શું કહેવાય, એક સ્પેશિયલ શિક્ષક તરીકે હું દરેક માતાને કહેવા માગું છું. આ જે સ્પેશિયલ માતા છે ને એને હું એવું કહેવા માગું છું કે તમારા ચહેરા ઉપર હર હંમેશને માટે એક વસ્તુ હું જોવા માગું છું કે સ્મિત વહી ગયું હોય છે, સ્માઇલ વહી ગઈ હોય છે. પરંતુ કુદરતે આ બાળક જ્યારે તમને આપ્યું છે ને ત્યારે એક વિચારીને જ આપ્યું છે કે આ બાળકનું પાલન પોષણ કરી શકે એવી ક્ષમતા આનામાં જ છે. એટલે કુદરત માટે તમે સ્પેશિયલ છો અને એટલે જ કુદરતે તમને દીધું છે કે આ બાળક અહીંયા જ હચવા છે અને અહીંયા જ મોટું થાય. આ બાળકની, આ માતાની અંદર દયા અને કરુણાઈ છે અને આ બાળકમાં એવું, આ માતામાં એવું તટસ્થ મનોબળ પણ છે કે આ બાળકને ક્યારેય છોડશે નહીં. એટલે તમે ખાસ છો. એટલે તમે તમારા ચહેરા ઉપર ક્યારેય, જો આ બાળકમાં ભલે માનસિક બુદ્ધિનું લેવલ ઓછું હોય છે, શારીરિક ક્ષમતા ઓછી હોય છે, વિચાર શક્તિ ઓછી હોય છે, સમજણ ઓછી હોય છે, પરંતુ લાગણીઓ પૂરેપૂરી હોય છે. એટલે તમારા ચહેરા ઉપરથી સ્માઇલ, તમારા ચહેરા ઉપરથી હસી વહી જશે ને, તમે ખાલી હસશો ને તો એ લાગણી એને બહુ બહુ આનંદ આપે છે. તમારા બાળકને તમારો ચહેરો છે ને બહુ આનંદ આપે છે, એનામાં લાગણી બહુ છે. એટલે તમે કાયમી માટે હસતો ચહેરો રાખશો ને એટલે તમારું બાળક ખુશખુશાલ રહેશે. એટલે દરેક સ્પેશિયલ માતાને એક સ્પેશિયલ શિક્ષક તરીકે હું વિનંતી કરું છું કે તમારા ચહેરા ઉપર હસી રહેવી જોઈએ. એટલે ઈશ્વરને તમારા ઉપર વિશ્વાસ છે. એટલે તમે ખાસ બાળકની તો સંભાળ રાખો છો, પરંતુ તમારી પોતાની સ્વસંભાળ પણ રાખતા રહેજો, એટલી ખાસ વિનંતી છે. એટલે સમાજને પણ આજે આ વાર્તાના માધ્યમથી એક સંદેશ દેવા માગું છું કે જ્યારે સમાજ અને કુટુંબ આ બાળકને એના માતાને સ્વીકારશે ને, સમાજ અને કુટુંબ આ બાળકને એના માતાને સ્વીકારશે ને, ત્યારે જ ખરેખર સાચા એક સમાજની રચના થશે. બાકી સારું તો સૌને જોઈએ છે ભાઈ. અને કુદરતે જે કંઈ આપ્યું છે ને, કુદરતે જેટલા પણ બાળકને અહીંયા પૃથ્વી પર મોકલા છે ને, દરેક બાળક ખૂબ સુંદર મજાનું કુદરતની રચના જ છે. દરેક બાળક એક ફૂલનું સ્વરૂપ જ છે. પણ કદાચ કોકનામાં કંઈક ક્ષતિ હોય છે, પણ એનામાં પ્રેમ, લાગણી, દયા આ બધું હોય છે. એટલે આજની આ વાત ઉપરથી હવે આગળ વાત નહીં થઈ શકે. અસ્તુ. જય હિન્દ.